મિત્રો ઘણા ટાઈમથી ફોરેસ્ટ વાળા જે છે મિત્રોની ફરમાઈશ હતી કે અમારા ફોરેસ્ટ પર એક વિડીયો બનાવો. તો મિત્રો મેં ઘણી બધી વખત માર્ગદર્શન આપેલું છે, કદાચ તમે ક્યાંક નહીં સાંભળેલું હોય માટે તમને એક પ્રશ્ન જે છે એ મિત્રો મગજની અંદર આવેલો હશે. તો મિત્રો કોઈ પણ પ્રકારની વર્ગ 3 ની પરીક્ષા છે એના માટેનો ટોટલ કોર્સ જે છે મિત્રો મૂકી દીધેલો છે અને મોસ્ટ ઓફ 99% કોર્સ જે છે એ બધાની અંદર સેમ હોય છે, બરાબર. બધાની અંદર લેવલ જે છે એ સરખું હોય છે વર્ગ 3 માટે. એટલે અગાઉ જે છે મિત્રો 2022 નું પેપર સોલ્યુશન જે છે એ ફોરેસ્ટ નું આપણે મિત્રો મૂકેલું છે. આજે મિત્રો આપણે બે અન્ય જે પેપરો જે છે ભૂતકાળની અંદર લેવાઈ ગયેલા છે એની અંદર કેવા પ્રકારની પેટર્નો પૂછી લેતી, તો એના દ્વારા તમને લેવલ જે છે એક્ઝેક્ટ ખબર પડી જશે અને તમને મિત્રો સંતોષ એ મળશે કે આ બધી જ વસ્તુઓ જે છે એ ચેનલની અન્ય સિરીઝોની અંદર ભણાવવામાં આવેલી છે. માટે કહું છું મિત્રો, હમણાં તાજેતરની અંદર એક સરસ મજાનો આપણે વિડીયો જે છે મિત્રો મૂકેલો હતો જુનિયર ક્લાર્ક માટેનો, બરાબર. હવે નામ ભલે જુનિયર ક્લાર્ક હતું પણ ખરેખર 100% મિત્રો તલાટી વાળા અને ફોરેસ્ટ વાળા અને બધા મિત્રો એ વસ્તુ જોવા જેવી છે, કેમ કે એ જ વસ્તુ જે છે એ જ લેવલ અને એ જ પ્રકારની પેટર્નો જે છે એ તમારી એક્ઝામોની અંદર આવતી હોય છે. તો માટે મિત્રો હજુ પણ કહું છું કે આ ચેનલની અંદર મૂકેલી તમામ પ્રકારની સિરીઝો જે છે મિત્રો ખાસ નજરની અંદર રાખતા રહેજો. આ લેબલ જે છે ને એના પર મિત્રો વિશ્વાસ નહીં કરતા. હજુ પણ હું તમને જે છે એ સ્પષ્ટ કહી દઉં છું, કેમ કે મિત્રો કોઈ એક વિડીયો જે છે એ વિવિધ પ્રકારની અન્ય ઘણી બધી એક્ઝામો જે છે એના માટે મિત્રો મોસ્ટ ઓફ ઉપયોગી હોય છે અને બધાના નામ જે છે મિત્રો લખવા શક્ય નથી, બરાબર. તો મિત્રો વધુ વાતો નહીં કરીએ અને મૂળ મુદ્દા પર આવી જઈએ કે જો કોઈ તમે નવા મિત્રો હોય અને તમારે મિત્રો ટોટલ કોર્સ જે છે એ કરવો હોય તો ટોટલી કોર્સ જે છે મિત્રો ફ્રી છે અને ટોપિક વાઇઝ કરવો હોય તો પણ મિત્રો ફ્રી છે. તો એની માટે એપ્લિકેશન જે છે એની લિંક તમને નીચે કોમેન્ટની અંદર મૂકેલી છે. તો એપ્લિકેશનની અંદર જતા રહેશો તો ત્યાં વિડીયો વિભાગની અંદર મિત્રો જુદા જુદા ફોલ્ડરો ગોઠવેલા છે, ત્યાંથી મિત્રો સંપૂર્ણ તૈયારી તમે કરી શકો છો. એમાં એક સિરીઝ નામનું ફોલ્ડર છે એ મિત્રો ખાસ જે છે એ કરતા રહેજો તો ખૂબ મજા આવશે, બરાબર. તો વધુ વાતો નહીં કરીએ, મૂળ મુદ્દા પર આવીએ અને આજનું પ્રથમ ઉદાહરણ જે છે મિત્રો કેવા પ્રકારનું છે જોઈએ. તો 2013 અને 2016 આ બંને પેપરોના સોલ્યુશન જે છે મિત્રો આજે આપણે ખાસ કરવાના છે, જેથી કરીને આવનારી પીસીની પરીક્ષાઓ માટે મિત્રો તમારો કોન્ફિડન્સ જે છે એ વધારવાનું કામ કરશે. તો જોઈએ પ્રથમ ઉદાહરણ. સરસ મજાનું પ્રથમ સાદુરૂપ જે છે મિત્રો આપવામાં આવેલું છે. એની અંદર પહેલા સમજીએ તો પહેલા જે છે ઉપર ઘનમૂળ છે અને એની અંદર મિત્રો વર્ગમૂળ છે. આના બરાબર જો x હોય તો x નું મૂલ્ય શું, મતલબ કે આની કિંમત જે છે એ શોધવાની બાબત છે, બરાબર. એક કાંકરે પહેલા એક પક્ષી મારીએ આપણે એટલે આપણે ખૂબ મજા આવશે. આવા જ્યારે સાદુરૂપ આપેલા હોય ત્યારે હંમેશા અંદરથી એને ઉકેલાય છે. એનો મતલબ એવો થયો કે બહારનું જે પાંખ્યું ઘનવાળું છે એને કાંઈ કરી શકાતું નથી, બરાબર. હવે અહીંયા વિચાર કરો તો વર્ગમૂળની અંદર 64 છે તો એનું વર્ગમૂળ તમે કાઢો તો રોકડું 8 તમને વિના સંકોચે મળી જાય છે. તો એવી રીતે હવે ખ્યાલ આવશે કે 8 નું તમને ઘનમૂળ માંગેલું છે. 8 નું ઘનમૂળ એટલે 2 દુ 4 દુ 8, એટલે આનો યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન બી જે છે ખરેખર સાચો કહી શકાય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ભૂમિતિમાંથી નાનકડો એવો મિત્રો ખૂણાને લગતો કોન્સેપ્ટ કે નીચેનામાંથી કોટી કોણની જોડ કઈ છે. બે વસ્તુ ખાસ મહત્વની છે ભણવાની અંદર. એક તો મિત્રો કોટી કોણ અને એક મિત્રો પૂરક કોણ, બરાબર. તો કોટી કોણ એટલે શું, તો એની શરત જે છે ને મિત્રો જીવનની અંદર ક્યારે નહીં ભૂલવાની. એની શરત જે છે એ મિત્રો એ છે કે જે બંને ખૂણાઓ જે હોય એ બંને ખૂણાને ભેગા કરો ને તો એ 90 થઈ જવા જોઈએ. આટલો નાનકડો એવો કોન્સેપ્ટ છે, આ આવડતું એટલે વાત પતી જાય. તો આ મિત્રો 90 ન થાય, બરાબર. આનો સરવાળો પણ 90 નહીં થાય. આમાં મિત્રો 80 જ થશે. અહીંયા ચેક કરો તો મિત્રો 64 + 26 એટલે કેટલા મળશે, તો 90 જે છે મળી જાય. બસ આ રીતે સોલ્યુશન જે છે કરવાનું હોય છે. સેમ આ જ વસ્તુ જે છે એની અંદર પૂરક કોણ જે છે એની અંદર જો પૂછવામાં આવે તો પૂરક કોણની અંદર સંબંધ જે છે એ સંબંધ 180 નો જે છે એ રાખવાનો છે. જેમ આની અંદર 90 નો સંબંધ છે એમ પૂરક કોણની અંદર 180, મતલબ કે બે ભેગા કરો ને 180 થઈ જાય તો એને પૂરક કોણ કહેવાય. દાખલા તરીકે આ પૂરક કોણ છે, આ 180 છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. તમે ફોરેસ્ટ વાળા મિત્રો ઘણા ટાઈમથી કહેતા હતા કે એના માટેનો વિડીયો મૂકો. તમે જોઈ રહ્યા છો ને કે આ ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલી જ આઈટમો છે, બરાબર. તો આ જુઓ છો તો એના પરથી ખ્યાલ આવશે કે બધી જ વસ્તુઓ મિત્રો એના એ જ હોય છે. મોસ્ટ ઓફ જે વસ્તુઓ પૂછાવા લાયક છે એ ઓલરેડી ચેનલની અંદર મિત્રો વર્ષો પહેલા મિત્રો મેં મૂકી દીધી છે, ઘણો બધો વિચાર કરીને, બરાબર. તો ફક્ત તૈયારી જે છે એ મિત્રો કરવા માંડો. 6000 રૂપિયાનું 6% દરે 3 મહિનાનું એને વ્યાજ મુદલ માંગેલું છે. અહીંયા મિત્રો મહિના વાળું છે તો ખાસ જરાક ધ્યાન રાખજો, બરાબર છે. તો પહેલા તો જાણે વ્યાજ મળે હંમેશા, બરાબર. તો વ્યાજ જોઈએ તો શું થશે, તો કે 6000 રૂપિયા છે, 6% છે અને 3 માસ. જ્યારે મહિનાની વાત હોય ત્યારે મિત્રો એને 12 વડે ભાગવા પડે, કેમ કે 12 મહિનાની અંદર એક વર્ષ જે છે એ થતું હોય એવું આપણે બોલતા હોઈએ છીએ, બરાબર. ચાલો છેદમાં આપણે ટકાના જે છે એ 100 મૂકી દઈએ છીએ. તો જરાક જોઈએ તો અહીંયા જોઈ શકો છો કે 6 દુને 12 તમે કરી શકો છો. એવી રીતે આ બંનેના શૂન્ય જે છે એને કેન્સલ આપી શકીએ છીએ. અહીંયા મિત્રો 30 કરી શકાય. 2 જે છે એને અહીંયા કરશો તો 30, તો 30 તેરીને કેટલા થશે, 90 રૂપિયા જે છે એની મિત્રો એનું વ્યાજ કહેવાય. તો આના પરથી વ્યાજ અને મુદલ જે છે એનો ટોટલ જે છે એ આપણે કહેવાનો છે. તો આપણું મુદલ કેટલું હતું, તો કે 6000 રૂપિયા હતું, એની અંદર એક 90 રૂપિયાનો ચડાવો કરી નાખો તો 6000 ને 90 જે છે આનો યોગ્ય અને વ્યાજબી જવાબ ઓપ્શન સી ની અંદર મિત્રો સાચો પડેલો છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો દિશા અને અંતરની અંદરથી એક નાનકડો કોન્સેપ્ટ કે ઘડિયાળની અંદર મિત્રો 6 વાગ્યા છે. જો એનો મિનિટ કાંટો જે છે એ મિત્રો ઈશાન દિશા તરફ એમ કે છે હોય તો એનો કલાક કાંટો
કાંટો જે છે એ કઈ દિશા તરફ હોય, આને સોલ્વ કરવા માટે બેઝિક નોલેજમાં તો ક્યારે મિત્રો ખોટ હોવી જ ન જોઈએ, બરાબર. આપણે જાણીએ છીએ 6 જે છે મિત્રો અહીંયા વાગતા હોય છે, તો 6 વાગ્યાની પોઝિશનને જીવનમાં ક્યારે આપણે ભૂલીએ નહીં. આપણને ખ્યાલ છે કે સીધે સીધા બે કાંટા સમાન હોય, આટલું તો પહેલા આપણને ખબર હોય જો કે આને 6 વાગ્યા કહેવાય. બિલકુલ સાચી બાબત છે. હવે મિત્રો દિશાઓનું નોલેજ જે છે એના ઉપર જરાક પ્રયોગ કરો તો અહીંયા જો ઉત્તર છે, આને મિત્રો દક્ષિણ કહેવાય, આને પૂર્વ કહેવાય, આને પશ્ચિમ કહેવાય. હવે એના પેટા 4 જે મિત્રો દિશાઓ છે ને ખૂબ મહત્વની છે, તો એના માટે આપણે વાત કરેલી છે ટોપિકની અંદર, છતાં અહીંયા બતાવી દઉં. દાખલા તરીકે આને મિત્રો કહેવામાં આવે છે ઈશાન, તો અહીંયા આવશે મિત્રો અગ્નિ, ઈશાન અગ્નિ, તો આ ખૂણાની અંદર નૈઋત્ય, આવી રીતે ક્રમમાં ચાલવું. અને અહીંયા જે છે મિત્રો વાયવ્ય જે છે અહીંયા આવતું હશે. તો આ 4 જે પેટા દિશાઓ હતી એને મિત્રો આપણે ઓળખતા હોવી જરૂરી છે. હવે પ્રશ્નને જરાક સમજો, એકદમ દેશી હિસાબનો નાનકડો હવે પ્રશ્ન છે. મિનિટ કાંટાને ઈશાન તરફ મૂકો. મિનિટ કાંટો એટલે એ મોટો હોય, જો એ મિત્રો ઈશાન તરફ તમારો રહેતો હોય તો તમને ખ્યાલ છે કે અહીંયા કાંટા તો સામસામે જતા, તો આને લાંબો જવા દો, આ બાજુ જવા દો, બરાબર. તો આ નાનો કાંટો છે એને આપણે નાનો દર્શાવીએ, જેથી કરીને તમને સમજવામાં પણ મિત્રો ભૂલ ન પડે, બરાબર. હવે જો મિનિટ કાંટો જો ઈશાન તરફ રહેતો હોય તો કલાક કાંટો ક્યાં હોય, તો કે એની સામેની પોઝિશનમાં, એ તો અહીંથી ખબર હતી, બરાબર. તો એનો કલાક કાંટો જે છે મિત્રો નૈઋત્ય, એટલે કે પહેલો જ જવાબ જે છે એ મિત્રો આની માટે યોગ્ય અને વ્યાજબી આપણે કહી શકીએ છીએ. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો મિત્રો તમે જેટલું ગણિતને જોતા જશો ને એમ તમારી અંદર નાની જે અમુક ઘટનાઓ જે ખૂટતી હશે ને એ મિત્રો 100% આવતી જશે, બરાબર. જુઓ તમે આ સાદું રૂપને જરાક ચેક કરો તો અહીંયા મોટા કૌંસ ઉપર ઘાત છે, અહીંયા પણ મોટા કૌંસ પર ઘાત છે, પણ અંદર જે વસ્તુ દેખાઈ રહી છે એની અંદર મિત્રો તમને ઋણ આપેલું છે, અહીંયા પણ તમને ઋણ આપેલું છે. એક વસ્તુ અહીંયા નાનકડી મગજમાં રાખજો, બધા માટે મિત્રો ઉપયોગી છે, કે જો બેકી ઘાત હોય, બરોબર ધ્યાન રાખજો, બેકી ઘાત હોય તો શું થાય, તો બરોબર ધ્યાન રાખજો, બેકી ઘાત હોય તો ઋણ જે છે ને એ ગમે એવી હોય એ મિત્રો 100% ધન તમે બની જાય ફ્રી ઓફ ની અંદર. કોઈ પણ વસ્તુની ઉપર જ્યારે એની ઉપર બેકી ઘાત આપે, 2 હોય 4 હોય 8 હોય કોઈ પણ આપેલી હોય, તો ત્યારે અંદરની કોઈ પણ વસ્તુ તમારી જે ઋણ છે ને એ ધન 100% થઈ જાય, એની મિત્રો ગેરંટી છે. તો વિચાર કરો 4 દુને 8 ઘાત, આઠડો એટલી બેકી છે, મતલબ કે આ ધન તો થઈ જ જશે. એટલે પહેલા તો જાણે આટલું જ એક સ્ટેપની અંદર સમજી લો કે આ ફ્રી ઓફમાં 1/5 બની જાય. એની ઘાત કેટલી છે, તો કે એની ઘાત જે છે 8 આપણે વિના સંકોચે કહી શકીએ છીએ, બરાબર. ચાલો ભાગાકારના ભાગાકાર રાખવો તો રાખો, નીચે લીટો દોરીને લખો તો કઈ વાંધો નથી. એકવાર ખાલી બતાવું, આ નિશાની જે છે એ તો મિત્રો 100% જતી જ રહેશે, એટલે 1/5 જે છે એની 6 ઘાત છે. તમને ખબર છે જો સમજતા હોય તો કે બે વસ્તુના આધાર જ્યારે સરખા હોય, બંને વચ્ચે જ્યારે ભાગાકાર હોય ત્યારે હકીકતમાં તો શું થાય, તો કે ઘાતની બાદબાકીઓ થાય. શા માટે બાદબાકી થાય, તો કે આ ઝુમખાને કદાચ તમે નીચે મૂકો તો ઉપર 8 વસ્તુ છે, નીચે 6 વસ્તુ છે, બંને ઉડી જશે એટલે 2 વસ્તુ જમા રહેશે, તો એ મૂળ તો બાદબાકી થઈ કહેવાય, બરાબર. તો આનો જવાબ તમે ઘાતના નિયમ મુજબ આપવો હોય તોય આપી શકો અને સાદી રીતે આપવો હોય તો આપી શકો કે 8માંથી 6 ઘાત જાય તો આનો ફાઇનલ જવાબ શું આવે, તો કે આ જે વસ્તુ છે એનો વર્ગ આનો જવાબ છે. તો આનો જવાબ શું આવશે, 1/25. અને કેવા આવે, ધન, કેમ કે અંદર તો ઋણ કે એવું કઈ છે નહીં, ઘાત પણ આપણી બેકી જ છે. તો આનો યોગ્ય જવાબ જે છે ઓપ્શન બી ખરેખર સાચું છે. તો ઘાત ઘાતાંકના નિયમો સાથે આવી નિશાનીઓના નાના નિયમો એ સતત આવી રીતે વિડીયો અને મહાવરો કરવાથી જ મિત્રો આવડતા હોય છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછીનું મિત્રો સરસ મજાનું ટકાવારીમાંથી ઉદાહરણ જોઈએ. તમે કોર્સ કરેલો હશે તો વર્ગ 2 કે વર્ગ 3 તમે કોઈ પણ એક્ઝામ આપી આવો, તમારી માટે કોઈ નવીનતાઓ નહીં લાગે, બરાબર. શાળાના એક વાર્ષિક ઉત્સવ છે, તો એમાં ગામના કુલ જે 2000 લોકો હતા એમાંથી એમ કે છે કે 800 લોકો જે છે એ વાર્ષિક ઉત્સવને જોવા માટે આવેલા હતા. તો એ કેટલા ટકા હાજર કહેવાય, મૂળ બાબત એમ છે કે ટકાવારી શોધવાની છે. તો મિત્રો 800 જે છે એ હાજર હતા, કેટલામાંથી, તો એ ટોટલ સંખ્યા નીચે હંમેશા હોય, બરાબર. તો કે 2000 માંથી, અને ટકા એટલે બાજુમાં 100, બરાબર. આમાં કઈ મોટી વસ્તુઓ જે છે તમને મૂકવામાં આવેલી છે, પૂછવામાં આવેલી છે, બરાબર. તો અહીંયા 2 ચોક ને 8 થશે એટલે 4 અને 0 એટલે 40% જે છે આની માટે યોગ્ય વસ્તુ આપણે કહી શકીએ છીએ. ઓપ્શન એ ખરેખર સાચું છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. 2016 ની અંદર આવા પેટર્નો પૂછવામાં આવેલી હતી. પછી છેલ્લું લેટેસ્ટ 2022 ની અંદર જે ફોરેસ્ટનું પેપર હતું એ તો મિત્રો 100% આપણી ચેનલમાંથી ઘણું બધું બેઠું હતું, એનો મેં વિડીયો પણ બનાવેલો છે, બરાબર. નીચે હું લિંક જે છે મિત્રો એની મૂકી દઈશ. એટલે 2022 નું જે પેપર સોલ્યુશન છે એ મિત્રો તમે ખાસ જોઈ લેજો. એટલે આ 3 પેપર સોલ્યુશનો તમે જોયેલા છે તો તમને 100% આઈડિયા આવી જશે કે કોઈ જ વસ્તુઓ જે છે એ ચેનલ બહાર હોતી નથી. બસ ચેનલનો કોર્સ
અને એની સિરીઝો જે છે એ મિત્રો ખાસ કરી નાખવાની. જોઈએ આગળનું ઉદાહરણ. એમાંથી નાનકડી એવી દાખલી કહી શકાય કે ઋણ 1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં ચોગડો ઉમેરતા મળતી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય? આમાં બે તો મોટા ગપ્પા છે, ક્યારે વર્ગમૂળ જે છે એ કોઈનું ઋણ તો ન હોય, બરોબર છે. તો મિત્રો મસ્ત રીતે નાનકડો કોન્સેપ્ટ સમજી લઈએ. શું કહેવા માંગે છે કે આ જે ઋણ 1/5 છે ને આની એમ કે છે કે આનું વિરોધી શું થાય, બરોબર. તો આનું વિરોધી જે છે ને એને આપણે પહેલા એક સ્ટેપ એક કાંકરે એક પક્ષી જ મારવાનું છે એની અંદર. હવે માઇનસ વાળાનું વિરોધી કરો ત્યારે ધન થાય અને એનું વિરોધી કહેવાય. સંખ્યાઓ ક્યારે ફરે નહીં, બરોબર. વિરોધીમાં આટલું ફક્ત થાય, નિશાની ચેન્જ થાય. હવે તમને શું કહેવામાં આવે છે? હવે એવું કહેવામાં આવે છે કે જે વિરોધી છે આ વિરોધી આનું તમારે શું કરવાનું છે? આનું તમારે વ્યસ્ત કરવાનું છે. તો વ્યસ્તની અંદર શું થાય? તો કે સંખ્યાઓ ઊંધી અવળી થઈ જાય, બરોબર. તો આનું વ્યસ્ત કરો એટલે 5/1 અથવા તો આનું વ્યસ્ત 5 થાય, બીજું કંઈ ન થાય. હવે ચાલો વ્યસ્ત તો કરી નાખ્યું, પછી એને શું કહે છે? તો કે વ્યસ્ત સંખ્યામાં તમને એમ કહે છે કે પાછો ચોગડો જે છે એ ઉમેરવાનો છે. એટલે કે 5 જે હતા એમાં 4 નાખો તો સરસ મજાના 9 થાય અને છેલ્લે એનું વર્ગમૂળ એમ કહે છે કાઢી નાખો. તો આ 9નું જે વર્ગમૂળ છે ને આપણે જાણીએ છીએ કેટલું થાય? ધન 3 જે થાય. એટલે કે ઓપ્શન બી ખરેખર સાચું છે. અહીંયા શું મેં કર્યું? તો કે ભાઈ મેં વર્ગમૂળ જે છે અહીંયા કાઢેલું છે, બરાબર. તો નાનકડી પેટર્ન છે સરસ મજાની. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો મિત્રો નાનું પણ નાગના બચ્ચા જેવું કામકાજ છે કે 4 અંકની કુલ સંખ્યાઓ જે છે મિત્રો કેટલી છે? ઘણી વખત હાથી નીકળી જાય પણ કીડી ક્યારેક હલવાઈ જતી હોય છે. આવી નાનકડી એવી પેટર્નમાં 4 આંકડા હોય એવી સંખ્યાઓ ટોટલ કેટલી? તો આના માટે સમજવા માટે આ મિત્રો ભૂલ ન કરવી તો આટલું નોલેજ આપણી અંદર હોવી જોઈએ. સૌથી નાની 4 આંકડાની સંખ્યા કઈ છે? સૌથી નાનામાં નાની મિત્રો આ છે, જેની અંદર 1 2 3 ને 4 છે. આની સેજ આગળ જાવ તો 3 9 આવી જાય, બરોબર. એટલે 4 અંકની નાનામાં નાની આ છે, કોઈ ડાઉટ નથી. આવી જ રીતે એક લિમિટ બાંધો મોટી સંખ્યાની. 4 આંકડાની મોટામાં મોટી ક્યાં અટકે? તો કે બધા નવડા, બરોબર. 4 એ 4 નવડા એ અટકી જાય, પછી મિત્રો 5 અંકની ચાલુ થાય. આટલામાં પહેલા ક્લિયર હોવા જોઈએ, બરોબર. ઘણાય આની અંદર ભૂલ કરી નાખે છે. ઘણાને એમ લાગે છે કે આ જવાબ છે. તો ખાસ અહીંયા મિત્રો વિચાર કરજો. આને 4 અંકની કહેવાય? તો કે યસ કહેવાય. આને 4 અંકની કહેવાય? તો કે યસ કહેવાય. મતલબ કે 4 અંકની સંખ્યામાં આ બેની ગણતરી તો કરવાની છે. આમાંથી એક પણ છટકવા દેવાનું નથી. તો આ બેની બાદબાકી કરો તો આ જવાબ લાગે એ ખોટો પડે. શા માટે? કે આ બેની બાદબાકીમાં +1 કરવું પડે. એટલે 1000 થી 9999 સુધીના બધા અંકને જો ગણવા હોય તો આની અગાઉ કોણ હતું એને બાદ કરવા પડે. મતલબ કે આની અગાઉ 3 નવડા હતા, બરોબર. એના પછી તરત 1000 આવ્યા. તો આ મિત્રો એનો જવાબ છે. એટલે બાદબાકીમાં 1000 ન લેતા બાદબાકીમાં આ લેજો તો સીધો જવાબ આવશે તમારો 9000. આ બિલકુલ સાચો જવાબ છે. તો 4 અંકની મિત્રો 9000 સંખ્યાઓ છે. ઘણાને એમ થાય કે કદાચ ભૂલ પડી ગઈ હોય તો મિત્રો આ શ્રેણી છે, આ બીજી કોઈ વસ્તુ નથી. આ શ્રેણીને આવી રીતે સમજાય હું તમને થોડુંક નોલેજ જે છે ને એક્સ્ટ્રા આપું. આ પહેલું પદ 1000 છે 4 અંકમાં, બરોબર. પછી શું આવે? તો કે પછી મિત્રો 1001 આવતું હોય. આમ ચાલતા છેલ્લે અટકો ક્યાં? તો કે 4 નવડાએ અમે અટકી જઈશું. તો આ પદ કેટલા છે? તો આપણે શ્રેણીની અંદર આનો જવાબ મિત્રો આપી શકીએ છીએ. જો અહીંયા બતાવું નાનકડું એવું. પદની સંખ્યા tn શોધવી હોય તો શું થાય? a + n - 1 * d થાય. બધાને ખબર છે. પહેલું પદ કયું? તો કે 1000. તો મૂકો અહીંયા 1000 તમારા, બરાબર છે. આ સમજણ માટે છે. હવે આ કેટલા પદ છે તો એ તો ખબર નથી, એટલે n નું અત્યારે કંઈ કરવાનું નથી. n - 1 એમ નામ રહે. આનો તફાવત શું ચાલે છે? એકડા જેટલો, બરાબર. એકડો વધતું જાય છે. સામે મિત્રો અંતિમ પદ આપેલું છે 4 નવડા, તો અહીં મૂકી દો, બરાબર. હવે તમને સમજાઈ જશે કે આ 1000 ને આમાંથી જ્યારે બાદ કરવામાં આવે છે ત્યારે સામે શું બચે છે? સામે મિત્રો n - 1 બચે છે. અને આ બીની બાદબાકી ખરેખર કેટલી થાય? તો કે 8999 આટલી બાદબાકી થાય. હવે સમજણ પડી કે આ એકડો રહ્યો ક્યાં જશે? તો કે -1 સામે જશે. તો પદની સંખ્યા આવી રીતે મિત્રો 9000 બનતી હોય છે. ઘણા જો આ ભૂલ કરે ને તો 8999 પણ લખીને આવવા વાળા લોકો પડ્યા છે, બરોબર. પણ એ ન થાય એના માટે મેં તમને અહીંયા સ્પષ્ટ જે છે માર્ગદર્શન આપી દીધું છે. જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો આમ એના જેવી પેટર્ન છે, પણ મિત્રો ખાસ થોડોક ફરક છે કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 6 અંકની નાનામાં નાની સંખ્યા એનો તફાવત માંગ્યો છે. હમણાં શું માંગેલું હતું? હમણાં એવું માંગેલું હતું કે ભાઈ માનો કે 5 અંકની સંખ્યાથી માંડી અને 6 અંકની સંખ્યા સુધીની અંદર ટોટલ કેટલી સંખ્યાઓ છે? હમણાં એવી સંખ્યા માંગેલી હતી. એટલે આલુ અને ભાલુમાં ફરક મિત્રો ખાસ સમજો. આ વસ્તુ ફક્ત શું દર્શાવે છે? ફક્ત એવું દર્શાવે છે કે ભાઈ 5 અંકની સંખ્યા જે છે ને એને પહેલા આપણે સમજી લઈએ, બરાબર. 5 અંકની પણ કેવી? તો કે મોટી, બરાબર. સૌથી મોટી 5 અંકની સંખ્યા જે છે તો
તો એમાં મિત્રો શું આવશે, જ્યારે મોટી કહેતા નવડા અટકતું આવે, 1 નવડો 2 નવડો 3 નવડા 4 નવડા અને 5 નવડા, બસ આ જે છે ને 5 અંકની મોટામાં મોટી છે, આમાં એકડો નાખો ને એટલે 6 અંક ચાલુ થઈ જતા હોય, બરાબર. તો આવી જ રીતે તમને શું કહેવા માંગે છે, તથા 6 અંકની નાનામાં નાની, બરાબર. 6 જે અંક જે છે 6 અંકની, પણ એમાં શરત કઈ લેવાની છે, તો કે એમાં નાની વાળી શરત લેવાની છે. તો 6 આંકડાની નાનામાં નાની સંખ્યા જે છે એ ક્યાં આવશે, તો કે એકડો પછી જો આ 2 3 4 5 અને 6, આની મિત્રો કહેવાય 6 અંકની નાનામાં નાની સંખ્યા. આની પહેલા શું હોય, તો કે 5 નવડા હોય. 5 નવડામાં જ્યારે એકડો નાખવામાં આવે ત્યારે સીધું 6 અંક વાળું શરૂઆત થાય ને 6 અંકની સૌથી નાની સંખ્યા આ કહેવાય. આમાં બધાય નવડા કરી દઉં તો સૌથી મોટી સંખ્યા કહેવાય. તો હવે આ બંને વચ્ચેનો તફાવત તમારી પાસે માંગ્યો છે, બંને વચ્ચેનું અંતર માંગેલું છે, બીજું કોઈ જ વસ્તુ માંગેલી નથી, અને બાદબાકી કહીએ તો ચાલે. તો મિત્રો આ બંને વચ્ચે તમને ખ્યાલ છે, હું ઘણી બધી વખત વચમાં બોલી ગયો કે આમાં એકડો નાખો એટલે આ બની જતું હોય, અથવા તો આ બેની બાદબાકી કરો તો તમને ખ્યાલ આવશે કે આનો જવાબ શું આવે. તો કે આ બંને વચ્ચેનો તફાવત જે છે એ મિત્રો એકડા જેટલો જ ખરેખર રહેલો હોય છે. તો ક્યારેય ભૂલ ન પડે. પ્રશ્નો નાના છે પણ સમજણના પ્રશ્નો છે, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. આગળ જોઈએ પહેલા એક મિત્રો નાનકડો એવો એક સમજદારને ઈશારો આપી દઉં કે આ પેપર જે છે ને આ 2016 નું પેપર, આ મેં કઈ ભૂતકાળની અંદર જોયું નહોતું, બરાબર. અત્યારે મૂકવું તો એટલે અત્યારે મેં ચેક કર્યું તો આ જ વસ્તુ જે છે ને મિત્રો અગાઉની સિરીઝની અંદર મિત્રો મારી જાતે આપોઆપ મિત્રો આ વસ્તુ મેં ભણાવેલી છે, કોને સ્થાન કિંમત કહેવી, કોને અંક કિંમત કહેવી, બરાબર. માટે કહું છું કે તમામ વિડીયો જે છે મિત્રો અગત્યના હોય છે. પછી તમને આવું બતાવીને પછી તમને એમ થાય કે આવું જ પૂછે છે, આવું તો આપણે ભણેલા છીએ, બરાબર. એટલે પેપર સોલ્યુશન ફક્ત નોલેજ માટે રાખો, બાકી પ્રોપર જે છે મિત્રો કોર્સ એકવાર કરવો જરૂરી છે. 495 ની અંદર 4 ની સ્થાન કિંમત માંગેલી છે. તો મિત્રો અહીંયા તમને નાનકડા એવા બંને પોઈન્ટ સમજાવી દઉં છું કે હવે આ વસ્તુ જે છે આની અંદર તમને જ્યારે સ્થાન કિંમત કહે ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખજો. સ્થાન કિંમત એટલે શું, તો જે ચોગડો અહીંયા બેઠો છે એ કયા સ્થાન પર બેઠેલો છે એ મિત્રો ખાસ મહત્વનું છે. તો એકમ દશક ને 100 ના સ્થાન પર બેઠેલો છે તો આની સ્થાન કિંમતની મિત્રો 400 કહેવામાં આવે છે, બરાબર. આવી જ રીતે બીજો શબ્દ છે અંક કિંમત. તો જે ચોગડો જે છે એ ચોગડો ખરેખર તો એક અંક દર્શાવે છે. તો 100 એકડામાં ચોગડાનો અંક જે છે એનું મૂલ્ય કેટલું થાય, તો કે એની અંક કિંમત મિત્રો 4 થાય. તો આ બે વચ્ચેનો તમને તફાવત માંગેલો છે. તો આમાં 400 માં ચોગડો કાઢી નાખો, 396 જે છે એને મિત્રો એનો તફાવત જે છે એ કહેવામાં આવતો હોય છે. તો આ સાચું ક્યારે પડે, તો કે આપણે બંને વસ્તુઓ સમજેલા હોય કે કોને સ્થાન કિંમત કહેવાય, આને સ્થૂળ કિંમત પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, અંક કિંમતની જગ્યાએ સ્થૂળ શબ્દ વાપરવામાં આવશે તો પણ મૂંઝાતા નહીં. સ્થૂળ એટલે મિત્રો અહીંયા સ્થિર થયેલું છે એવું કહેવાય છે, બરાબર. તો સ્થૂળ કિંમત પણ આને ઓળખવામાં આવતી હોય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો નફો અને ખોટમાંથી નાનકડી એવી દાખલી છે. ઘણી બધી એક્ઝામોની અંદર આ પ્રકારની પેટર્ન જે છે એ પૂછાય છે. નફો ખોટ એક વિશાળ વસ્તુ છે અને આપણે વિશાળ રીતે મિત્રો એનો ટોપિક ભણાવેલો છે, બરાબર. આ પેટર્ન બધી તમને અહીંયા મળી જ જવાની છે. 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી છે, એટલે કે બંને બરાબર છે. બરાબર હોય તો એને મિત્રો ભૂલ્યા પહેલા લખી જ નાખો કે 8 બેકી જે છે એનું મૂલ્ય બરાબર કરી અને 12 જે છે એ મૂળ કિંમત જેટલું લખી શકો છો. અહીંથી દાખલાની શુભ શરૂઆત થવી જોઈએ, કેમ કે એને જે વાક્ય આપ્યું ને એનો અર્થઘટન આ થયું કહેવાય, બરાબર. હવે મેં હંમેશા કીધું છે કે આ સિસ્ટમની અંદર જ્યારે અંકો લખેલા હોય ત્યારે સાચી વેચાણ કિંમત છે ને એની સામેની હોય અને સાચી મૂળ કિંમત જે છે ને એ એની સામેની હોય. તો આવી રીતે મિત્રો આપણે આવું કહી શકીએ કે આની મૂળ કિંમત જે છે એ આપણે કહેવી હોય તો કેટલી કહેવાય, તો કે મૂળ એની સામે કેટલી છે, તો કે 8 × 8 છે, બરાબર. અને વેચાણ કિંમત જે છે એ કહેવી હોય તો કેટલી કહી શકાય, તો 5 જ સેકન્ડનો દાખલો હતો આ વસ્તુ, જે પણ જે ભણેલા છે એના માટે, બરાબર. ચાલો 8 રૂપિયાની વસ્તુ 12 રૂપિયામાં જોતી હોય તો એને ચોગડા જેટલો પ્લસ નફો જે છે એ મળી રહ્યો છે, આવું ચોક્કસ કહી શકાય છે. ચાલો આને જરાક ટકાની અંદર આપણે કહી દઈએ. તો જુઓ, ચોગડા જેટલો નફો એની મૂળ કિંમત આંકડા ઉપર મળે છે, બાજુમાં આપણે 100 કરી નાખીએ છીએ. તો અહીંયા મિત્રો બગડો વધશે એટલે 100 ના અડધા કરી નાખો તો 50% જે છે યોગ્ય છે. તો 50%નો આ વ્યવહારની અંદર નફો જે છે એ થવાનો છે. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. વર્તુળનો નાનકડો એવો બેઝિક કોન્સેપ્ટ કે 3 ભિન્ન અસમરેખ બિંદુઓ છે તો એમાંથી કેટલા વર્તુળો પસાર થશે. અસમરેખ દોરવાના છે, એની શરત મુજબ ખાસ મિત્રો નજરની અંદર આપણે રાખવાનું છે. અસમરેખ ક્યારે કહેવાય, તો કે 3 એક લાઈનમાં ન હોવા જોઈએ, બરાબર. એટલે માનો કે કોઈ 2 જે છે એને એક લાઈનમાં મૂકી દીધા, ત્રીજાને ગમે મન ફાવે છઠ્ઠું મૂકી દેવાનું. આ 3 અસમરેખ છે, કોઈ એક લાઈનમાં આવેલા નથી. આમાંથી વર્તુળ કેટલા પસાર થાય, તો બરોબર મિત્રો ખાસ નજરની અંદર રાખજો. આ 3માંથી નીકળતું હોય ને એવું વર્તુળ જે છે એ ફક્ત ને ફક્ત એક જ દોરાય છે, પછી બીજું દોરવા જાવ તો આની ઉપર જ દોરાય છે, બરાબર. બાકી એકાદા બિંદુને છોડી દો તો કંઈક અલગ રીતે બહાર દોરવું તો દોરી શકાય, પણ આ 3 બિંદુઓમાંથી પસાર થતું હોય એવું મિત્રો
મિત્રો ફક્ત એક અને માત્ર એક જ વર્તુળ જે છે આપણે દોરી શકતા હોઈએ છીએ તો આની માટે યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે એક જે છે મિત્રો સાચો છે બરાબર આવી રીતે ત્રણ સમરેખ બિંદુઓ હોય તો ત્રણેયમાંથી પસાર થતું હોય એવું વર્તુળ કહીએ તો મિત્રો ત્યાં રચના જે છે ને તમે જોઈને સમજી જશો કે માનો કે આ ત્રણ લાઈનમાં બિંદુઓ હોય તો તમે જાણો છો કે આ બેમાંથી પસાર કરો તો આ છૂટી જશે આ બેમાંથી પસાર કરો તો આ છૂટી જશે એટલે ત્રણ બિંદુઓ વર્તુળ પર મિત્રો આવી શકતા નથી બરાબર ક્યારે તો કે સમરેખ હોય ત્યારે પણ અસમરેખની અંદર ત્રણેમાંથી પસાર થાય એવું કોકને કોક એક વર્તુળ તો એની અંદરથી નીકળતું જ હોય છે આ એકથી વધુ જે છે આની અંદર શક્ય નથી બરાબર ચાલો તો આ કોન્સેપ્ટને મગજમાં રાખશું આગળ જોઈએ આપણે ત્યાર પછી જોઈએ તો સરસ મજાનું મિત્રો અહીંયા એક સાદું રૂપ આપેલું છે ગુજરાતી ભાષાની અંદર આપણે અત્યારે ડબલ ઋતુઓ ચાલુ છે બરાબર આને કહેવાય શું કહેવાય શેડારું રૂપ કહેવાય બરાબર ગુજરાતીની અંદર હમણાં એક મિત્ર કહેતો હતો સર તમે ક્યારેય હસતા નથી તો મિત્રો હસવા માટે પણ ટાઈમ ખરેખર કાઢવો પડે બરાબર પણ આપણને ખ્યાલ છે કે જો હસવામાં પડી ગયા તો મિત્રો આ બધી વસ્તુઓ જે છે એ પડી રહેતી હોય છે એટલે બેટર વસ્તુ છે જે પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલે છે એમાં ખૂબ મજા હોય છે તમને અને મને બે માટે બરાબર તો જોઈએ એક સરસ મજાનું અહીંયા મિત્રો સાદું રૂપ આપણને આપેલું છે કે ભાઈ 12 ભાગ્યા અહીંયા તમને એક રકમ આપેલી છે એટલું તો નક્કી છે કે મિત્રો આની અંદર ભાગુ સબા લાગે છે બરાબર ભાગુ સબા જ્યારે લાગતું હોય ત્યારે સૌથી પહેલા અંદર જતું રહેવાનું નાનામાં નાની વસ્તુ પર એ મિત્રો પ્રયોગ માંડવાનો તો અહીંયા જોઈ શકો છો હું સ્ટેપ નથી લખું પણ એક તો ક્લિયર વસ્તુ છે કે અહીંયા મિત્રો આનો જવાબ જે છે એ 9 થશે 6 અને 3 9 થશે પણ એ 9 કેવા થશે તો કે માઇનસ કેમ કે બહાર માઇનસ પડેલા છે માટે બરાબર જો છે બુદ્ધિથી લખવાનો સ્ટેપ લખવાની કોઈ જરૂરિયાત નથી તમને સમજાય જ છે તો અહીંયા મિત્રો 12 માંથી જ્યારે 9 જશે ને ત્યારે અહીંયા જે આખો એક કાઉન્સ અહીંયા બચે છે નેક્સ્ટ કાઉન્સ એની અંદર મિત્રો 12 માંથી 9 તમે કાઢી રહ્યા છો એટલે તમને અહીંયા સિમ્પલ રીતે 3 જે છે એ આખા જોવા મળે છે અને એ પોતે ધન બરાબર કેમ કે 12 માંથી 9 ગયા હવે છે તમને લખાણ બતાવી દો નહીં તો ઘણા એમ થાય છે કે શું કરી રહ્યા છે બરાબર ચાલો 12 ના 12 ભાગાકારના ભાગાકાર અહીંયા કાઉન્સના કાઉન્સ કરીએ છીએ આ 15 માંથી ચોગડો ક્યારેય ન કાઢી શકાય કેમ કે જો આગળ ઘણું બધું બાકી છે બરાબર તો આખો જે કાઉન્સ હતો એનું સાદુરૂપ આપણે ફક્ત 3 આવે છે એવું નક્કી કરી દીધું છે તો અહીંયા આપણે 3 મૂકી દઈએ છીએ તો હવે જવાબની અંદર ખૂબ મજા આવશે હજુ પણ મિત્રો ઉકેલાય એટલું જ ઉકેલો આને મિત્રો 12 કહેવામાં આવે છે એટલે 15 માંથી 12 ને આપણે કાઢવાના છે તો અહીંયા જોઈ શકો છો કે 12 ભાગ્યા 15 માંથી 12 કાઢવા એટલે કેટલા પાછા 3 આવશે તો 3 ચોક 12 થાય આપણને બધાની ખ્યાલ છે તો આનો સિમ્પલ જવાબ ધન ચોગડો જે છે મિત્રો વ્યાજબી ઓપ્શન બી ની અંદર આવે છે તો ખાસ ધ્યાન રાખજો કે ભાગુ સબા જે છે એ આખું સરસ મજાનું ભણાવેલું છે તો સાદુ રૂપની અંદર જરાક જોઈ લેજો એપ્લિકેશનમાં ગણિતમાં છે એને ભાગુ સબા જે છે એ ભણી લેજો બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો ભૂમિતિમાંથી એન પ્રકારે સૂત્ર પૂછાશે કે એક જ વર્તુળના બરાબર પરિઘ અને મિત્રો વ્યાસ એનો ગુણોત્તરનું બીજું નામ ભાગાકાર બરાબર એનો ભાગાકાર જે છે એ કેટલો થાય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો ભૂલ ન પડે આની અંદર ક્રમનું ખૂબ મહત્વ હોય છે કે તમારી પાસે જે ગુણોત્તર માંગ્યો છે એ કોનો માંગ્યો છે તો પહેલું નામ પરિઘનું છે તો પહેલું પરિઘને જ અહીંયા મિત્રો માચડા ઉપર ચડાવવાનું આ મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા વ્યાસ લખી નાખવાનો એટલે અર્થનો અનર્થ થઈ જાય બરાબર અને છેદમાં મિત્રો શું માંગેલું છે એને વ્યાસ માંગેલો છે તો અહીંયા જવાબ આવી ગયો પરિઘને કહેવામાં આવે છે 2πr અને વ્યાસ એટલે શું 2 વખત ત્રિજ્યા બરાબર એને 2r કહેવામાં આવે છે 2r ગયા તો ફક્ત ને ફક્ત શું બચે છે પાઈ જે છે મિત્રો બચે છે અહીંયા જો ક્રમને ઉલટાઈ નાખો વ્યાસને ઉપર લઈ જાઓ પરિઘને નીચે લઈ જાઓ તો તમને ખ્યાલ છે કે 1/છેદમાં પાઈ વધે તો એનો જવાબ આ આવે બરાબર પણ માગ્યું કેવી રીતે છે એ ક્રમ ખાસ મહત્વનો હોય છે આની અંદર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ પર નજર કરીએ તો 5.6 મીટર વ્યાસના એક કૂવાની ઊંડાઈ તમને આપેલી છે 25 મિત્રો કૂવો તો ચોરસ હોય ને ગોળ હોય તો મારે શું દોરવું તો કે વ્યાસ તો મિત્રો ગોળ કૂવાને હોય એટલે અહીંયા નળાકારની એક વાત છે એ મિત્રો ક્લિયર વસ્તુ થઈ ગઈ આવો એક કૂવો છે આ કૂવાનો તમને વ્યાસ આપેલો છે જેનું નામ છે મિત્રો 5.6 તો આના ઉપરથી ઉર્ફે આપણે આનું શું કહી શકીએ છીએ આની જે ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા કેટલી હોય તો કે 2.8 હોય આપણે જાતે આ નક્કી કરી નાખવાનું છે બરાબર આ વસ્તુની ત્રિજ્યા જે છે એ આપણે આવું સમજી શકીએ છીએ કે વ્યાસ કરતા હંમેશા અડધી હોય છે ચાલો બીજું આગળ જોઈએ શું આપેલું છે ઊંડાઈને ઊંચાઈ કહેવાય જો કે કૂવો છે એટલે એને ઊંડાઈ શબ્દ વાપરો તો એ મિત્રો કેટલી છે 25 સેમી છે સેમી નો ચાલે ભાઈ આ સેમી જે છે એને શું કરવું પડે 0.25 કરો ને તો મીટર બની જાય એની પણ ગેરંટી કેમ કે આ બધી વસ્તુઓ જે છે મીટરમાં ગણવી પડે કાં તો સેમીમાં ગણવી પડે પણ આપણો ટાર્ગેટ જ મીટરમાં છે ઘન મીટર તો મીટર કરવી યોગ્ય વસ્તુ છે ચાલો મૂળ બાબત એમ છે કે નળાકારનું જે ઘનફળ છે એ માંગ્યું છે કેમ કે કેટલી માટી નીકળશે તો આના ઘનફળ જેટલી માટી આ ખાડામાંથી નીકળવાની છે બરાબર તો નળાકાર જે છે એનું ઘનફળ જે છે એ ટાર્ગેટ છે ઘનફળનું નામ છે પાઈ r નો વર્ગ h કહેવામાં આવે છે બરાબર અગાઉ ભણી ગયા છે ઘણી બધી વખત
તો જુઓ 22/7 છે, આર 2 વખત લખશું એટલે 28/10 આવી રીતે 2 વાર કરશું, 28 આપણે શું કરશું 10 કરશું, અને હાઈટ ની અંદર આપણે કેટલા મૂકવાના છે તો કે 25/100, બરાબર 0.25 છે એને સારું લગાડવા માટે આપણે પોઈન્ટ ને કાઢી અને છેદમાં 100 લઈએ. તો મિત્રો આનું નાનકડું એવું સાદું રૂપ ધીમે ધીમે આપણે આપતા જઈશું. તો જુઓ 7 ચોક ને ખરેખર અહીંયા કેટલા થયા 28 થશે. 25 ચોકા 100 છે તો આ સીધે સીધા એક 100 ને લઈ લો એટલે વાત થઈ ગઈ પૂરી. તમારા હાથમાં બચે છે કેટલું તો પ્રેમથી મિત્રો તમારે 22 × 28/100 આટલું તમારા હાથમાં બચે છે. સદનસીબે ચારે ચાર ઓપ્શનમાં 616 સિવાય કંઈ નથી આપેલું. તો આનો ગુણાકાર કયો હોય? આનો ગુણાકાર 616 જ હોય, પણ છેદમાં 2 પોઈન્ટ કાપવાના કહે છે તો આને કહેવાય 6.16. તો આવી રીતે ફ્રી ઓફમાં લાભ લઈ લ્યો, અથવા તો નાનકડો એવો ગુણાકાર હતો કરી નાખવાનો, એમાં કે મૂંઝાયા જેવું હતું નહીં. બરાબર, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી આગળનું ઉદાહરણ જોઈએ તો મિત્રો હમણાં આપણે જે ઉદાહરણ ગણ્યું ત્યાંથી 2013 નું જે છે એ પેપર ચાલુ છે. બરાબર, એનું બીજું ઉદાહરણ છે. એની અગાઉ જે ગણ્યા બધા 2016 ના હતા અને 2022 ના મેં તમને કીધું એમ કે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આ વિડીયો પૂરો થશે ને એટલે એની સ્ક્રીન ઉપર પણ 2022 નું જે છે એ મિત્રો આપેલું છે, ક્લિક મારી જોઈ શકો છો. ચાલો, લંબચોરસ એબીસીડી જે છે એની અંદર તમને 2 માપ આપ્યા છે. પહેલા તો આ લંબચોરસ એબીસીડી જે છે એને આપણે જરાક આકૃતિમાં સમજીએ તો ખૂબ મજા આવે. આ એ છે, આ બી છે, આ સી છે અને આ ડી છે. હવે આની અંદર તમને માપ શું આપેલા છે તો એસી કોઈ બાજુ નથી. એસી જે છે એ વિકર્ણો છે જેનું નામ કેટલું છે 25 તરીકે ઓળખાય છે. અને સીડી, બરાબર, સી અને ડી આ જે છે માનો કે એને 7 આપેલું છે. તો ટાર્ગેટ છે એનો પરિમિતિ. તો પરિમિતિ શોધવા માટે એટલું આઈ 7 જ છે, એ ફિક્સ જ છે ફ્રી ઓફમાં. આ કેટલા છે એ નથી ખબર મિત્રો. આની પર એક નજર નાખો, નાનકડી એવી નજર નાખો. કાટકોણ ત્રિકોણ છે, કેમ કે આ લંબચોરસ હતો. બરાબર, કાટકોણ ત્રિકોણમાં કર્ણ 25 હોય, બાજુમાં 7 આપેલા હોય, તો અહીંયા તમને વિના સંકોચે મળી જશે કે આ કેટલા છે 24 હશે. બરાબર, છતાં આપણે ચેક કરવું તો કરી શકીએ કે જે તમારો એસી નો વર્ગ છે ને એ તમને મળતો ક્યારે હોય તો કે તમારો જે એડી નો વર્ગ છે અને જે સીડી નો વર્ગ છે આ રીતે તમને મળતો હોય છે. ટાર્ગેટ છે એડી, તો એડી નો વર્ગ આપણને ક્યારે મળે તો કે મોટામાં જ નાનું બાદ કરો. અહીંયા 625 જે છે એમાંથી 49 ને બાદ કરો એટલે 576 થાય ને એનું વર્ગમૂળ કેટલું મળે તો કે એનું વર્ગમૂળ 24 મળે. તો હવે આ લંબચોરસમાં બધી બાજુઓ જે છે મિત્રો છૂટી ગઈ છે. તો આની પરિમિતિ હવે બધાને ખબર પડશે. સાવ ટૂંકમાં મેળવું છું, ધ્યાન રાખજો, સાવ ટૂંકમાં. તો આની પરિમિતિ એટલે કેટલી તો કે 24 ને 24 48, તો આ થશે. અને 7 ને 7 14 જે છે મિત્રો આ થશે. આ લોકોનું ટોટલ 8 ને 4 12 ના મિત્રો 2 કરીએ છીએ, 4 ને 5 ને 6 તો 62 જે છે એ આની માટે યોગ્ય અને વ્યાજબી જવાબ ઓપ્શન બી ખરેખર સાચું છે. બરાબર, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી આપણને કહે છે સરેરાશની અંદરથી કે 4 ક્રમશ અને એકી સંખ્યાઓ આપેલી છે, એનો સરેરાશ જો તમને 40 આપેલો હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય. મિત્રો મેં તમને સરેરાશ ભણાવ્યું ત્યારે સ્પષ્ટ રીતે કીધેલું હતું કે આ સંખ્યાઓ કેટલી છે તો કે આ સંખ્યાઓ તો એ 4 જ છે ને મિત્રો, ગેરંટી છે. બરાબર, હવે હંમેશા કોઈ ક્રમિક સંખ્યાઓ પછી એકી હોય તો ભલે, બેકી હોય તો ભલે, અને મિત્રો ક્રમિક પૂર્ણાંક હોય તો ભલે, પણ એનો સરેરાશ જે છે ને હંમેશા મધ્યમાં હોય. તો અત્યારે તો આ 4 સંખ્યામાં મધ્યમાં કોઈ ન આવે. મધ્યમાં તો ખરેખર આ વસ્તુ આવે. આને શું કહેવાય તો કે 40 કહેવાય. બરાબર, હવે આ 4 સંખ્યા કેવી છે તો આપણને ઉપરથી જ ખબર છે કે આ 4 સંખ્યાઓ એકી છે. એટલે આમાં બીજું તો કે બેકી તો મૂકી ન શકાય. મિત્રો આ 40 પછી તરત જે છે એ કોણ આવે 41 એકી સંખ્યા આવે. બરાબર, 41 પછી 42 નહીં, અહીંયા કોણ હોય 43 હોય. આ 41 ની પહેલા કોણ હોય તો કે 39 એકી સંખ્યા હોય. એની પહેલા કોણ હોય તો 38 નહીં, પણ કેટલા હોય અહીંયા 37 હોય. જવાબ આવી ગયો. 4 સંખ્યા તમારી આ જ હોય ની ગેરંટી છે. આમાં કોઈ ગણતરી નો આવે, કોઈ ધારવાનું નો આવે, કાંઈ જ કરવાનું નો આવે. તો આ એકીમાં આવે છે, બેકીમાં પણ આ પ્રકારની પેટર્ન સમજાવેલી છે. તો હવે આપણે એના પ્રશ્નને સોલ્વ કરીએ છીએ કે જે બીજી સંખ્યા જે છે જેનું નામ છે મિત્રો 39 અને ચોથી સંખ્યા જે છે એનું નામ છે મિત્રો 43, આ લોકોનો ગુણાકાર એને પ્રેમથી માંગેલો છે. તો નાનકડો એવો બે સંખ્યા સાથે જરા ગુણાકાર કરી જોજો. બરાબર, એટલું રફ કામ કરજો. તો 1600 ને તમને કેટલા જોવા મળશે 77 જે છે મિત્રો યોગ્ય, એટલે કે ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું છે. તો આશા રાખું છું કે આ ગુણાકાર જે છે તમે કરી શકશો. બરાબર, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી ઉંમરમાંથી સરસ મજાનો દાખલો કે પિતાની હાલની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી છે. એક તો આને ધારીને કરવું તો કરી શકાય. બરાબર, અને બીજું વિધાન શું કહેવા માંગે છે 21 વર્ષ પછી એ કયો સંબંધ છે તો કે પિતાની ઉંમર પુત્ર કરતા તે દિવસે બમણી થઈ જાય છે. બરાબર, એટલે બે શરત સરસ મજાને આપી છે. એક શરતનું નામ છે અત્યારે ઉંમર કેવી છે તો કે 5 ગણી, 21 વર્ષ પછી કેવી છે તો કે બમણી. કોણ પાત્ર છે તો પિતા અને પુત્ર. એને માંગ્યું છે શું તો કે હાલની ઉંમર પિતા પુત્રની કેટલી છે. એનો મતલબ એમ થયો કે જેના લગ્ન છે એના ગાણા ગવાતા હશે. બરાબર, આ બધી હાલની ઉંમરો છે, એમાં પહેલા પિતા હશે, પછી પુત્ર હશે, પછી પિતા હશે, પાછો પુત્ર હશે, આવી રીતે છે મિત્રો. બે વિધાનો સરસ મજાના આપેલા
ચાલ્યા હોય ને ત્યારે આને ઓપ્શન પરથી 5 સેકન્ડમાં પૂરો કરવામાં ખૂબ મજા છે, બરોબર? તો ચાલો વિકલ્પ નંબર 1 જોઈએ. પિતાની હાલની ઉંમર જે છે એ કેવી છે? 5 ગણી થવી જોઈએ. 21 ના 5 ગણા જો કરવામાં આવે તો 42 થાય, તો કે ન થાય. એટલે આ વિધાન તો બિલકુલ ખોટું છે, આ જવાબને લાયક જ નથી, બરાબર? 7 પંચું 35 તો કે થાય, 6 પંચા 30 તો કે થાય, 5 5 25 તો કે થાય. તો આ ત્રણેય જવાબ જે છે એ યોગ્ય અત્યારે કહી શકાય છે, તો ન ચાલે. હવે બીજું વિધાન વાંચો. 21 વર્ષ પછી ચેક કરો. પહેલા તો આ લોકોને 21 વર્ષ પછી લઈ જાઓ, તો આને 21 વર્ષ પછી લઈ જાઓ એટલે આમાં 21 નો ઉમેરો કરો એટલે કેવડા થાય આપણે જરાક જોઈએ, બરાબર? એવી રીતે આની અંદર પણ 21 નો ઉમેરો કરો એટલે કેવડો પુત્ર થાય આપણે જોઈએ. ચાલો 21 વર્ષ પછી એટલે અહીંયા કેટલા થશે? અહીંયા 6 થશે અને અહીંયા મિત્રો 5 56 થશે. તો અહીંયા મિત્રો તમે 7 માં 1 નાખી દો તો અહીંયા 28 જોવા મળશે. જામો પડી ગયો, બરોબર? ધ્યાન રાખજો. 21 વર્ષ પછી જો પિતાને જોવામાં આવે તો એ પુત્ર કરતા કેવા તમને જોવા મળે છે? 2 ગણા એટલે કે બમણા જોવા મળે છે, એવું એને વિધાનમાં કીધું. બિલકુલ સાચી વસ્તુ પડી ગઈ. આ વસ્તુ બધે નહીં થાય, બરોબર? આ બધામાં 21 નાખીને ચેક કરો, બમણા વાળો સંબંધ મળશે નહીં, ફક્ત આમાં એકમાં મળે છે. તો યોગ્ય અને વ્યાજબી જવાબ કયો હોઈ શકે? તો કે પિતા જે છે એ 35 વર્ષના હોય, પુત્ર જે છે એ 7 વર્ષનો હોય. તો હાલમાં શું કહી શકાય? તો કે હાલમાં 5 ગણો સંબંધ કહી શકાય. 21 પછી કયો સંબંધ કહી શકાય? તો કે 21 પછી બમણાનો સંબંધ જે છે એ મિત્રો કહી શકાય છે. બિલકુલ સાચી બાબત છે, બરાબર? ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી દાખલો જોઈએ તો મિત્રો સરસ મજાનો ભૂમિતિમાંથી સમજીએ તો એક કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો બનાવતી બાજુઓ, બરાબર? તો એમની અંદર સ્પષ્ટ ઓળખાણ જ હોય કે જે લોકો કાટખૂણો બનાવતા હોય એને કાટખૂણો બનાવતી બાજુ કહેવાય. એટલે આ બાજુ અને આ બાજુ, બરાબર, એ કાટખૂણો બનાવી રહી છે. તો કાટખૂણો બનાવતી બાજુઓ વચ્ચેનો એક સંબંધ આપ્યો છે. એકની લંબાઈ બીજીના બમણા કરતા ચોગડા જેટલી વધારે છે. પહેલા કોઈ એકનું નામ આપી દો. માનો કે આની લંબાઈમાં કોઈ પણ એક એક્સ કોઈ પણ નામ મૂકી દો તો જ મજા આવશે, બરાબર? આની લંબાઈ માનો કે એક્સ છે તો શું કહે છે કે એકની લંબાઈ જે છે એ બીજાના બમણું. આની બમણું કરો તો કેટલા થાય? આના બમણા 2x થાય. બમણાથી પણ ચોગડો હજુ વધારાનો છે તો આને મિત્રો 4 કહેવાય. આવી રીતે મિત્રો ધારતા શીખવું ને એ મિત્રો ખાસ જરૂરી હોય છે, કેમ કે અમુક દાખલાઓમાં આની જરૂરિયાત પડતી હોય છે, બહુ નાનો કોન્સેપ્ટ હોય છે. આને જો કોઈ નામ આપેલું હોય તો એના આધારે આનું નામ તમે આપી શકો. શા માટે? તો કે રકમવાળાએ કીધું તો આના કરતા બમણા અને એમાં 4 વધુ છે. એ કોણ? તો કે એ બીજી બાજુ, બરાબર? આવી રીતે 2 બાજુ આપેલી છે. ચાલો હવે તમને શું કહેવા માંગે છે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે મિત્રો તમને 120 આપેલું છે. આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ થાય. આવું આપણે સમજેલા છીએ, બરાબર? ક્ષેત્રફળમાં મૂકો 120 મૂકી દો. અહીંયા મૂકી દેશો 1/2 મૂકી દઈએ. આ બેનો ગુણાકાર કરવાનો છે એટલે બાજુમાં એકવાર બતાવી દઉં. x કૌંસની અંદર 2x + 4 આ રીતનું કંઈક થશે, બરાબર છે? સાવ પ્રેમથી આ બગડાને કદાચ અહીંયા મૂકી દે તો આના બમણા થઈ જાય, બરાબર? 240 થાય. તો 240 બરાબર સામે શું દેખાય? આનો ગુણાકાર કરી નાખો તો મિત્રો 2x નો વર્ગ દેખાય ને વત્તા અહીંયા કેટલા થશે? 4x થશે. બધામાંથી બગડો કાઢ્યા જેવો છે, બરાબર? તો આને સરસ રીતે લખી નાખીએ. આ વસ્તુ અહીંયા જશે એટલે માઇનસ થશે, એટલું ખાલી યાદ રાખજો. ચાલો બધામાં બગડો કાઢી નાખો તો ઓરિજિનલ x નો વર્ગ વધે વત્તા મિત્રો ઓરિજિનલ 2x અને ઓછા જે છે આ પદ જે છે અડધું થાય એટલે 120 થઈ જાય. હવે તમારે અહીંયા વિચારવાનું છે કે 120 ના એવા 2 ભાગ પાડો કે બગડો લાવી દેતા હોય. તો આપણને બધાને ખબર છે કે 120 ના ભાગ પાડો ને એટલે એ 2 ભાગની અંદર એક 10 લખાય ને એક 12 લખાય, બરાબર? એટલે x + 12 રાખીએ અને x - 10 રાખીએ તો 12 માંથી 10 ની બાદબાકી થાય તો 2 આપણને મળી રહે અને 12 × 10 કરીએ તો 120 આપણને મળી રહે, બરાબર છે? તો જ્યારે મિત્રો આને ખોલવામાં આવશે ત્યારે ઋણ આવશે. બાજુનું નામ માપ જે છે એ ક્યારેય ઋણ ન હોય. એટલે આનો યોગ્ય જવાબ જે છે x = 10 સાચો છે, બરાબર? તો x = 10 એ શું છે? તો કે એક બાજુનું માપ છે. આનું માપ માનો કે કેટલું કહેવાય? 10 કહેવાય. તો અહીંયા 10 દુ ને 20, 20 ને 4 કેટલા થાય? આનું માપ કેટલું કહેવાય? તો કે 24 કહેવાય. તો આ ભયનું તો કાટકોણ ત્રિકોણ આપણને આપવાનો છે. આ આપી દે એટલે આપણને શું મળશે? એની પરિમિતિ એકદમ વિના સંકોચે મળશે. જો ડાયા અને સમજ ના હોય તો આ બેના વર્ગનો સરવાળો કરવાનો છે. મૌખિક કરી દઉં છું પાયથાગોરસ લગાડીને તે. તો આનો 100 વત્તા આનો કેટલો થશે? તો કે આનો 576 થશે. આનો થશે 676 અને 676 છે એનું વર્ગમૂળ ખરેખર કેટલું છે? તો કે 26 છે. બગડે છગડે, બરાબર? તો અહીંયા કેટલા હશે? અહીંયા 26 હશે. હવે આપણે કહી દઈએ કે ચાલો ભાઈ પરિમિતિ જે છે આની કેટલી થશે? તો અહીંયા 3 નો ટોટલ મારી દેવાનો છે કે જેમાં એક 10 આવતા હશે, એક 24 આવતા હશે અને એક મિત્રો 26 આવતા હશે. આનો નાનકડો એવો હિસાબ આપી દઈએ તો આપણને ખ્યાલ છે કે 40 ને 1 50, 50 ને 10 60. તો આનો યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે મિત્રો 60 છે ને આપણે કહી શકીએ છીએ. સારો એવો નાનકડો દાખલો હતો. ઘણું બધું નાનું નાનું શીખવાનું આની અંદર મળતું હોય છે, બરાબર?
બરાબર। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો રીઝનિંગમાંથી એક સારી પેટર્ન છે, ગોટાળે ચડાવી એવી છે, એને સમજી લેજો વ્યવસ્થિત કે 8 દિવાસળીની મદદથી વધુમાં વધુ કેટલા ચોરસ રચી શકાય, તમારે વિચાર કરવો એમ કરી લો। પેલો તો એવું જ લાગશે કે એકાદ બે માંડ રચી શકાતા છે, બરાબર। તો મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો, પ્રેક્ટિકલનો મુદ્દો છે, હું તમને બતાવતો જાઉં છું। ત્યાર પછી જોઈએ તો વર્તુળમાંથી એક ટોપ દાખલો જોઈએ તો વર્તુળાકાર તળાવ ફરતે એક ટ્રેક બનાવવાનો છે દોડવા માટેનો, બરોબર છે। તો એના માટે હું બેસ્ટ વસ્તુ આ રીતે કહીશ કે વર્તુળ અંદર વર્તુળ દોરી નાખશું તો આપણને ટ્રેક ને બધું જ મળી જશે, જે પણ કોઈ આપણા પ્રશ્નો હતા એ બધા સોલ્વ થઈ જશે, બરાબર। ચાલો માનો કે આ રીતની વાત છે, તો આ એક નાનકડું એવું તળાવ છે અને આ તળાવ ફરતે આવી રીતે દોડવા માટેનો એક માર્ગ જે છે મિત્રો બનાવવાનો છે। હવે એને શું કીધેલું છે કે ટ્રેકની અંદરનો પરિઘ, બરાબર, ટ્રેક કોને કહેવાય, આ ટ્રેક છે, અહીંથી આ જે છે દોડવા માટેનો પટ્ટો છે, ટ્રેકની અંદરનો પરિઘ એટલે આ જે પરિઘ તમને આપવામાં આવે છે એ અંદરનો પરિઘ એ એના બહારના પરિઘ કરતા 44 જેટલો ઓછો અથવા તો નાનો છે। એનો દેશી ભાષામાં બીજો મતલબ એવો થયો કે આ જે આખી આ જે પરિઘ જે છે એ પરિઘમાંથી જો આ પરિઘને જો બાદ કરવામાં આવે તો 44 મળે છે, બરોબર। એને જવા દો, પહેલા ટ્રેકને સમજશું। ચાલો ભાઈ ટ્રેક જે છે એને સમજવો ખાસ મોસ્ટ આઈમ્પી વસ્તુ છે કે આ ટ્રેક જે છે ખરેખર શું હોય। તો મિત્રો બરોબર વિચાર કરજો, જે આ મોટી ત્રિજ્યા છે ને, આખી મોટી ત્રિજ્યા, એમાંથી જો આ નાની ત્રિજ્યાને બાદ કરવામાં આવે ને તો આ ટ્રેક મળે, એની 100% ગેરંટી છે। એટલે કે મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યાને બાદ કરો એનું જ નામ ટ્રેક છે। તમારો લક્ષ્યાંક, તમારો ટાર્ગેટ શું છે, આર માંથી આર ને બાદ બાકી કરો એ તમારો ટાર્ગેટ છે। તો એને કેવું કીધું, એને આવું કીધું કે ભાઈ પરિઘ માઇનસ પરિઘ, બંને પરિઘની બાદ બાકી કેટલી, તો કે તમને 44 આપેલી છે। એમાં કોણ કોણ આવે તો તમને ખ્યાલ છે કે આ મોટું વર્તુળ આવે, બરાબર, એટલે કે 2πr, એમાંથી નાનું વર્તુળ એટલે નાનો 2πr, બરોબર। આ બેની બાદબાકી કેટલી મળે, 44 મળે। સરસ ગોઠવણી કરો, બેમાંથી આપણે 2π જે છે ને બહાર લઈએ તો આપણો ટાર્ગેટ મળી ગયો r માંથી નાનો r, આ આપણો ટાર્ગેટ છે, આનું નામ છે ટ્રેક, બરોબર। તો આ ટ્રેક જે છે આપણને વિના સંકોચે મળી જવાનો છે। સામે કેટલા છે, 44। અહીંયા એમ કે છે કે બહારનો પરિઘ 396 છે, કોઈ જ આનો મિત્રો અર્થ નથી, આનો કોઈ ઉપયોગ કરવાની જરૂરિયાત નથી, ઘણા લોકો આનો ઉપયોગ કરે, બરાબર। સૌથી ટૂંકો ટાર્ગેટ એ જ હતો કે ટ્રેકની પહોળાઈને કહેવામાં આવે છે મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યાની બાદબાકી, જે ઓલરેડી બંને પરિઘમાંથી થઈ શકે છે, બરોબર। તો ચાલો ભાઈ આ ટ્રેકનું માપ ખરેખર શું હશે તો કે આ 2π ને ભાગાકારમાં જવા દઈશું તો અહીંયા તમને જોવા મળે છે 22/π કહી શકાય છે। ઘણા એમ થઈ શકે આ તમે શું કર્યું ભાઈ, આ બગડાને મેં ઉડાડી દીધો, સામે 22 પડ્યા હતા ને પછી પાઈ ને નીચે લખ્યો છે, બરાબર। તો ચાલો આનો જવાબ આવી ગયો ભાઈ 22, અને મિત્રો આવશે અહીંયા શું આવશે 7/, મિત્રો 22, કેમ કે પાઈ જે છે નીચે છે તો 22/7 છેદનો છેદ ઉપર જશે, બંનેના 22 ઉડતા આપણો જવાબ આવે છે કે ટ્રેકની પહોળાઈ જે છે મિત્રો કેટલી હોવી જોઈએ તો કે 7.7 જેટલી ખરેખર ટ્રેકની પહોળાઈ જે છે એ આપણને મળી શકે છે। તો બહુ નાનકડા કોન્સેપ્ટથી પણ આને સમજી શકાય છે। મૂળ બાબત એમ છે કે બંને પરિઘની બાદબાકી કરો એટલે ઓલરેડી તમને ટ્રેક જે છે ને અહીંયા જોવા મળતો જ હોય, આર માંથી આર બાદ, બરાબર। આવી રીતે લાવો તો ખૂબ મજા આવે, નહીતર ક્યારેક લાંબુ બની જાય આના ઉપરથી લાવવા જાવ તો, બરાબર। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। ત્યાર પછી જોઈએ તો મિત્રો જે સૂત્રના ચાહકો છે એ ખાસ ધ્યાન રાખજો, ઘણા કે નકરા સૂત્રોનો વિડીયો બનાવો, બરાબર। અરે ભાઈ તમે ભૂમિતિ એકવાર નજર માંડો, પહેલા વિડીયોમાં બધામાં સૂત્રો જે છે એ જે તે ટોપિકને લગતા મૂકેલા જ હોય, બરાબર। શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર જે છે મિત્રો શું છે, પહેલા તો એ ખબર હોવી જોઈએ કે શંકુ જે છે ને એ મિત્રો ક્યાંથી આવ્યો છે ને ક્યાંથી બનેલો છે ને કેવી રીતે છે। કોઈ નળાકાર હોય ને એના 3 સરખા ટુકડા થાય ને એટલે એક શંકુ જન્મે, એ નક્કી રાખજો। હાવ દેશી ભાષામાં 1, 2 અને 3 શંકુ છે એમ સમજી લો, બરોબર છે। તમને દેખાવમાં પણ લાગે છે, એટલે બહુ લાંબુ નહીં કરતા, ટૂંકમાં આ તો જીવનમાં યાદ હોવું જોઈએ કે નળાકાર બરાબર શું થશે તો કે 3 વખત શંકુ જે છે એ થશે। એક તો આવું પણ મિત્રો થઈ શકે છે, અથવા આનું ઊંધું કે શંકુ જે છે એ શોધવું હોય તો શું થાય, નળાકારનો ત્રીજો ભાગ, બરોબર। જે ત્રીજો ભાગ છે એ કોનો તો કે નળાકારનો ત્રીજો। આવા સંબંધો યાદ હોવા જોઈએ, આનાથી ખૂબ જે છે એ સરળતાઓ થતી હોય છે। એટલે શંકુનું કોઈ સૂત્ર જે છે એ છે જ નહીં, એ ફક્ત આવે ક્યાંથી, નળાકારમાંથી આવે। તો આ શંકુ જે છે એનું ઘનફળ ખરેખર શું થાય, નળાકારનો ત્રીજો ભાગ, બરોબર। તો નળાકાર એટલે શું તો કે πr²h, એનો ત્રીજો ભાગ, આ પોતે શંકુ છે। ચાલો જોઈ લો આવું ક્યાં તમને આપેલું છે તો કે અહીંયા છેલ્લા ઓપ્શનની અંદર યોગ્ય રીતે આપણને મૂકેલું તમને જોવા મળી રહ્યું છે। તો આવી રીતે કોઈ પણ સૂત્રને ગોખાય નહીં, સૂત્રને સમજાય, બરોબર। મેં પહેલા જ કીધું તમને એની કુલ સપાટી હોય કે ખુલ્લી સપાટી હોય એ તમામ વસ્તુઓ જે તે ટોપિકમાં સરસ ભણાવેલી છે। જોઈએ આગળનું ઉદાહરણ। ત્યાર પછી જોઈએ તો સરસ મજાનો એક મુદ્દો છે કે ભાઈ ત્રિકોણ પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે, કુલ એને કેટલી બાજુ હોય છે, સપાટી એટલે સમતલ એના, બરોબર। તો એ મિત્રો મારી રીતે એક નાનકડો એવો જરાક ત્રિકોણ પ્રિઝમ જે છે તમને બતાવવાની
સમજવાની કોશિશ કરું છું, ઉપરાંત તમને સાઈડમાં આકૃતિ જે છે એ પણ જરાક બતાવું છું, બરાબર. તો માનો કે એક આ ત્રિકોણ પ્રિઝમ જે છે એને આપણે આ રીતે જરાક 3D સ્વરૂપે કલ્પના કરજો તો વધુ સ્પષ્ટ ખ્યાલ આવશે, બરાબર. તો આ જે છે એની એક સાઈડમાં તમને ત્રિકોણ આકાર જેવું દેખાતું હોય, એવી રીતે એની બીજી સાઈડમાં પણ એક ત્રિકોણ આકાર જેવું દેખાતું હોય છે. હવે એવો પ્રશ્ન છે કે ત્રિકોણ પ્રિઝમને કુલ સપાટી, કુલ બાજુઓ કેટલી હોય? તો આ બે ત્રિકોણ વાળી તો તમને અહીંયા નજરમાં દેખાય જ છે. પછી એક આ સપાટી જોઈ લો, પછી એક આ સપાટી જોઈ લો, બરાબર. એટલે 2 આ થઈ 4 થઈ, 4 અને 1 મિત્રો નીચેની સપાટી રહેલી છે. એટલે આની અંદર કુલ જે છે ને, આની અંદર કુલ બાજુ જે છે જેને આપણે સપાટી કહીએ છીએ, તો આ કુલ બાજુ મિત્રો 5 હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા જવાબ તો મિત્રો અહીંયા પૂરો થઈ ગયો, પણ આની સાથે બીજું પણ ભણવું એ આવશ્યક છે. કદાચ આના શિરોબિંદુ માનો કે પૂછે તો આના શિરોબિંદુની અંદર ખાસ ધ્યાન રાખજો કે આમાં શિરોબિંદુ કેટલા હોય? તો જો આ 1, બરાબર, આ 2, આ 3, અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા 6. ટૂંકમાં બંને ત્રિકોણ જે છે એના 3 3 3 3 હોય, બીજે ક્યાંય એમાં ખૂણો જે છે એ રચાતો ન હોય, બરાબર. એટલે શિરોબિંદુનું જો પૂછે તો આપણને 6 જે છે આપણે કહી શકીએ છીએ. આવી રીતે આનો ત્રીજો પેટા પ્રશ્ન જેનું નામ છે મિત્રો ધાર. ધાર એટલે આની અંદર આમ જે અણીઓ આપેલી છે એવી ધારો કેટલી હોય છે? તો બરોબર ધ્યાન રાખજો, આ ત્રિકોણની 3 ધાર અહીંયા આપેલી છે, 3 અહીંયા આપેલી છે, 6 તો થઈ ગઈ. પછી મિત્રો એક આ 7મી ધાર, એક આ 8મી ધાર અને એક મિત્રો અહીંયા 9મી ધાર. તો આની અંદર ધાર જે છે એ કેટલી હોય છે? 9 હોય છે. તો આ ત્રણેય પેટર્નમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે, એટલે એક સાથે મેં તમને 3 પોઈન્ટ જે છે એ બતાવી દીધા છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જો મિત્રો સરસ મજાની એક પેટર્ન આપેલી છે કે એક લાંબી સંખ્યા આપેલી છે. આ સંખ્યા જોઈ શકો છો 3 ને 3 6 ને 7 અંકની સંખ્યા, એનું વર્ગમૂળ કાઢવાનું છે. તો મિત્રો આની કોઈ મેથડ થી તો કઈ વર્ગમૂળ કાઢવાનું આવતું ન હોય, બરાબર. તો એને પૂછ્યું શું લેવા? તો એને મજા આવી હશે, બરાબર ને. તો આ જે છે એક રમત છે અને રમત દ્વારા મિત્રો આની અંદરથી ગમે એટલી લાંબી સંખ્યા હોય તો કહી શકાય છે. એ ધ્યાનમાં રાખીને એને મિત્રો પૂછેલું છે. તો જરા ક્યાંક અહીંયા મિત્રો રમત કરીએ, ખૂબ મજા આવશે. ચાલો આ એકડો છે, તો આ એકડાનો વર્ગ કેટલો થાય? તો કે એકડાનો વર્ગ એક જ થાય, બધાને ખબર છે. આવી રીતે હું જો 2 એકડા લખી નાખું તો કે આનો વર્ગ મને આવડે છે, કયો? 121 થાય. 1 2 1 થાય. જો એક રમત ચાલુ થઈ, પહેલામાં એકડો, પછી 1 અને 2 ચાલુ થયા. આવી રીતે હવે મિત્રો જો 3 એકડા હોય તો એમાં શું થશે? તો 1 2 3 સુધી જવાનું, બરાબર. 1 સુધી, 2 સુધી, 3 સુધી, પછી પાછું વળી જવાનું, પછી પાછા 2 અને પાછા 1 થી પેક કરી નાખવાનું. જો એક સરસ મજાની ડિઝાઇન બની રહી છે. આવી રીતે જો 4 એકડા હોય તો ચોગડા સુધી જવાનું, બરાબર. 1 છે, 2 છે, 3 છે, 4 સુધી જઈને પછી રિટર્ન પાછું આવતું રહેવાનું, 3 2 અને 1. આવી રીતે પેટર્ન ચાલે છે. હવે બધું પકડાઈ ગયું કે 4 એકડા માટે ચોગડા સુધી, 3 એકડા માટે તગડા સુધી, 2 એકડા માટે 2 સુધી અને 1 માટે 1 સુધી તે. તો હવે જોઈ શકો છો કે અહીંયા તમને 4 સુધી ગયા છે, તો આનો જવાબ 4 એકડા હોય, બીજું આમાં કંઈ હોય નહીં. આવી રીતે એને પૂછેલું છે, આ એંગલથી પૂછેલું છે, બાકી કોઈ હેરાન પરેશાન કરવા માટે નહીં, બરાબર. તો આ જે પેટર્ન તમને સરસ મજાની એકડાવાળી આપી છે, એકડાઓના વર્ગ હંમેશા આ હોય. અને આવી પેટર્નમાં ક્યાંય જોઈ જાવ કે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ, તો એના જવાબ 100% બધા એકડા હોય નથી, પણ કેટલા એકડા છે એનું રહસ્ય અત્યારે તમને સમજાયું મેં, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. નફો ખોટમાંથી ફેવરિટ જે છે એ નાનકડી એવી દાખલી છે કે કોઈ એક વસ્તુની મૂળ કિંમત જે છે એમાં 25% જે છે એ ચડાવવાના છે, એટલે પ્લસ કરવાના છે, બરાબર. આવું કરો એટલે એની એક વેચાણ કિંમત નક્કી થાય. પછી બરોબર ધ્યાન રાખજો કે વેચાણ કિંમત જે નક્કી થઈ છે એના ઉપર 20% જે છે એ વળતર એટલે ડિસ્કાઉન્ટ અથવા કમિશન એ કાપી દેવાના છે. તો મિત્રો છેલ્લે જતા શું થશે? તો એ તો આપણે અહીંયા અનુભવ કરીએ એટલે બધાને ખબર જ છે કે માનો કે આ 100 રૂપિયા જે છે એ માનો કે એની મૂળ કિંમત આપણે કોઈ પણ વસ્તુની રાખીએ છીએ, બરાબર. એને શું કીધું કે 100 ઉપર 25 ને ચડાવી દો, ચાલો, બરાબર છે. આની અંદર પ્લસ કરો 25%. તો 25% પ્લસ કરો એટલે 100 એટલા માટે તો લીધા છે આપણે કે આપણે એકદમ વિના સંકોચે 125 લખી શકીએ, બરાબર. 100 ના 25% એટલે 25 અને 25 આમાં ચડાવી દો તો 125 થાય છે. ચાલો વેચાણ કિંમત 125 છે. હવે એ શું કહે છે કે વેચાણ કિંમતની અંદર એવું કહેવા માંગે છે કે 20% જે છે એ કાપી દેવાના છે. તો વેચાણ કિંમત પર એના 20% કાપવા હોય તો બરોબર ધ્યાન રાખજો, માઇનસ જે છે એ 20%. તો આના 20% એટલે કેટલા થાય? તો કે 25 રૂપિયા થાય. તો 25 રૂપિયામાંથી કાપો, બરોબર. 25 કાપો એટલે શું થશે? તો કે વળી પાછા 100 એ તમે પહોંચી જશો. તો 100 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં વેચાઈ રહી છે. અહીંયા પહોંચો છો ત્યાંનું નામ શું છે? ઓરિજિનલ વેચાણ કિંમત, બરોબર છે કે ડિસ્કાઉન્ટ પછી જે ગ્રાહકને આપેલી છે. તો આ ઘટનામાં તમને શું જોવા મળ્યું? કાંઈ નહીં, બરાબર. 100 ની વસ્તુ હતી 100 માં ગઈ છે, તો આમાં કોઈ ફેરફાર આપણને જોવા મળ્યો નથી કે આમાં કોઈ નફો થતો હોય, કોઈ ખોટ જતી હોય એવી ઘટના ક્યાંય જોવા નથી મળેલી, બરાબર. આની ઘણી બધી નાનકડી મેથડો આપણે ભણાવેલી છે, એ પણ ચાલે. દેશી હિસાબ પણ મિત્રો ચાલી શકે છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. રીઝનિંગમાંથી નાનકડી એવી સરસ શ્રેણી જોઈએ તો એ તમને આપેલું છે 1 1 4
8, 9, 27 ને 16 આમાં તમને શું લાગી રહ્યું છે? તો બધી સંખ્યાઓ એવી છે કે કાં તો એના વર્ગમૂળ નીકળે ને કાં તો એના ઘનમૂળ નીકળે, બરાબર છે? તો એકડામાં તો મિત્રો અત્યારે ડિસિઝન ન લઈ શકાય, પણ આમાં લઈ શકાય એવું છે. જુઓ તમે, અહીંયા તમારે શું કહી શકાય? તો કે 2 નો વર્ગ કરેલો છે તો 400% થયું હોય, તો એના એ જ બગડાનો એને ઘન કરેલો છે તો 8 થયું હોય. બિલકુલ સાચું છે. આને જે ગોઠવું ગોઠવજો તમે, આમાં બધું સાચું જ પડશે. અહીંયા જોઈશો તો અહીંયા મિત્રો તમને શું જોવા મળે છે? તો કે જે તગડો છે ને એનો વર્ગ કરેલો છે, તો એવી જ રીતે અહીંયા શું છે? તો કે તગડો જે છે એનો ઘન કરેલો છે. તો અહીંયા સમજી ગયા છો કે વર્ગ અને ઘન ચાલી રહ્યા છે. તો અહીંયા જો ચોગડાનો વર્ગ થાય તો આઉટપુટની અંદર શું મળે? તો કે ચોગડાનો ઘન મળે. એટલે ચોકો ચોકો 16 ચોક ને 64. એ મિત્રોનો યોગ્ય અને વ્યાજબી જવાબ આપણે સમજી શકીએ છીએ. પેટર્નનું નામ કયું ચાલે છે? તો પેટર્નનું નામ વર્ગ ઘન, બરોબર? ક્રમિક સંખ્યાના વર્ગ અને ઘન જે છે એ થઈ રહ્યા છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો, ખૂબ સરસ મજાનો મિત્રો, આમ તો ધોરણ 8 ની અંદર આવતો મુદ્દો છે કે કોઈ પણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જે છે મિત્રો મળતું હોય છે. આવું વિધાન સરસ મજાનું ભણવાની અંદર મિત્રો આવી ગયેલું છે. સમય સંખ્યા એટલે શું? તો કે જેને અંશ વંચ્યદ હોય, બરોબર? એમ સાવ સાદી રીતે કહી દો તો ઘણી બધી વખત વાત ચેનલમાં ક્યાંક ને ક્યાંક કોઈ દાખલામાં આવી ગઈ છે કે સમય સંખ્યા એટલે જેને p ના છેદમાં q સ્વરૂપ, મતલબ કે એક અપૂર્ણાંક સ્વરૂપે લખી શકાતું હોય એને સમય કહેવાય. બધા કોઈ એકડા સમય છે તે, બરાબર? કેમ કે કોઈ પણ સંખ્યા, દાખલા તરીકે હું એમ લઉં કે ભાઈ ચાલો બગડો સમય કે અસમય, તો સમય, બરાબર? કેમ કે બગડાની મિત્રો રૂપાંતર કરો તો આવી રીતે લખી જ શકાય છે. તો આવી રીતે કોઈ પણ બે સમય સંખ્યાઓ માનો કે હોય તો એનો ગુણાકાર કરો ને એ હંમેશા શું આવે? 3 દુને મિત્રો શું આવે? 6. તો આ પણ સમય જ હોય છે. આવું ખરેખર સંવૃત્તાના નિયમે મિત્રો કીધેલું છે, બરોબર છે? તો મિત્રો આની માટે ખાસ નોલેજ જે છે મગજની અંદર તમારે જેટલું જરૂરિયાત હોય એટલું ધોરણ 8 માંથી પણ તમે લઈ શકો છો, બરાબર? ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો એક સરસ મજાની મોસ્ટ આઈએમપી પેટર્ન છે, નાનકડે એવી. જુઓ, ભણીએ છીએ આપણે ફોરેસ્ટનું પેપર, લેબલ આનું ફોરેસ્ટનું છે, પણ તમે તમારી જાતને વિચાર કરી લેજો કે કેટલું સરસ મજાની બાબતો આવી રહી છે કે આ બધી બાબતો મિત્રો તલાટી સચવાયેલા હોય કે ગમે એ પરીક્ષા માટે આ વસ્તુ આઈએમપી અને મોસ્ટ આઈએમપી છે. તે માટે કહું છું કે લેબલને ભૂલીને કન્ટેન્ટ જે છે એને મિત્રો પકડવાનો આગ્રહ ખાસ રાખજો. કોઈ પણ બે અસમય સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા હોય, બરોબર? પ્રેક્ટિકલ કરવું પડે ભાઈ. આની અંદર સીધો ઉચકમાં ડાયરેક્ટ જવાબ દઈ શકાય નહીં કે બે અસમયનો ગુણાકાર કરો તો હંમેશા અસમય જ નીકળે. ઓલામાં તો સમય હતું, બરોબર ને? બે સમયનો ગુણાકાર હંમેશા સમય નીકળે. આ વિધાન એક સાચું પડી ગયું. બે અસમયનો ગુણાકાર હંમેશા અસમય હોય કે હંમેશા સમય બની જતો છે કે હંમેશા પૂર્ણાંક બની જતો છે? પછી આપણે મિત્રો એના વિશે કોઈ કહી ન શકે. તો મિત્રો નાનકડો એવું ઉદાહરણ આપી દઉં. અસમયની પહેલા સમજીએ, બરાબર? અસમય સંખ્યાઓ જે છે તો અસમયનું નાનામાં નાનું એક સારું ઉદાહરણ આપણે લઈએ તો એવું કહી શકાય કે જેનું વર્ગમૂળ પરફેક્ટ ન નીકળતું હોય. દાખલા તરીકે આ વર્ગમૂળમાં બગડો, આ અસમય છે, આનું વર્ગમૂળ તમે કાઢશો તો પરફેક્ટ ની આમ ચાલ્યું જતું હોય, બરાબર? તો હવે વિચાર કરો, ચાલો આ બે અસમય લીધી આપણે, બે અસમય લીધી, તો આનો જે જવાબ તમને મળે છે એ જવાબ તમને શું મળે છે? તો કે બંને વર્ગમૂળ ભટકાય એટલે ઓરિજિનલ બગડો નીકળે અને ઓરિજિનલ બગડાનું નામ છે સમય સંખ્યા. જુઓ તમે ધ્યાન રાખજો, બે અસમયનો ગુણાકાર સમય તમને મળી ગયો છે, પણ તમે રાજા નથી થઈ ગયા કે હું અહીંયા ટીક કરી નાખું, બરાબર? હવે ખાસ ધ્યાન રાખજો. બીજું અહીંયા ઉદાહરણ જુઓ તમે. અસમય જે છે એમાં તમે એક પર જ નજર કરી છે, તમારે બધી શક્યતા વિચાર કરવી પડે. દાખલા તરીકે એક અસમયમાં વર્ગમૂળ 2 આપણે રાખીએ છીએ અને એક અસમય સંખ્યામાં તગડો રાખીએ, આનું પણ પરફેક્ટ વર્ગમૂળ ન નીકળે, બરાબર? તો આનો જવાબ જે છે મિત્રો શું આવે? તો અહીંયા સમાન સંખ્યા નથી એટલે આને શું કરવું પડે? ટોપી રાખવી પડે, બરાબર? વર્ગમૂળમાં 6 આવે. હવે આ વર્ગમૂળમાં 6 છે, એનું પરફેક્ટ વર્ગમૂળ તો નીકળવાનું નથી. તો આ પોતે આઉટપુટમાં શું બન્યું? તો કે આઉટપુટમાં અસમય સંખ્યા જે છે મિત્રો બને છે. તો હવે તમે વિચાર અને ડિસિઝન યોગ્ય રીતે લઈ શકો છો કે હંમેશા અસમય હોય એવું બને તો કે ના ભાઈ ન બને. અહીંયા સમય પણ આવી શકે છે. હંમેશા સમય જ ગુણાકાર નીકળે એવું બને તો કે ના, ન બને. અહીંયા અસમય પણ આવી શકે છે. હંમેશા પૂર્ણાંક, પૂર્ણાંક એટલે તો ઓરિજિનલ 100 એકડો નીકળે, આમાંથી ઓરિજિનલ 100 એકડો નીકળે તો કે આમાં નીકળો પણ આમાં ન નીકળો, બરાબર? એટલે આ વિધાન પણ ખોટું છે. એટલે આની માટે સાચો જવાબ શું હોઈ શકે છે? તો કે ભાઈ ક્યારેક સમય નીકળે, ક્યારેક અસમય નીકળે. જેવું તમે ઇનપુટ આપ્યું છે એવું આઉટપુટ તમને આપશે. એટલે આના વિશે જવાબ કહી ન શકાય. તમે જેવી રકમો લો એના પરથી અમે જવાબ કહીશું, બરોબર છે? આનો યોગ્ય અને વ્યાજબી જવાબ કહી ના શકાય એ મિત્રો સાચું રહેશે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો મિત્રો ઘનફળ ભણવા માટે આ એકમ જે છે એને ભણવું આવશ્યક છે, પછી જ ઘનફળનો મિત્રો અભ્યાસ કરાય. એક ઘન મીટરના કેટલા ઘન સેન્ટીમીટર થતા હશે? આપણી પાસે એક સંબંધ યાદ છે આપણે પ્રાથમિક શાળામાંથી કે 1 મીટર હોય તો એના મિત્રો 100 સેન્ટીમીટર થાય. આમાં કોઈ ના ન પડતા આ તો નથી ખબર, બરાબર? આ તો ખબર
ખબર બધાની હોવી જોઈએ, આ નાનો બેઝિક પર પાયા પર છે બરાબર। તો 1 મીટરના 100 સેમી થાય। હવે તમારે આના પરથી યાદ કરો કે ઘન શબ્દ ક્યારે લાગે તો કે 3 વખત ગુણાકાર થાય ત્યારે બરાબર। એટલે આવું કહી શકાય કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, હવે પાછળ ઘન લાગી ગયો બરાબર। ઘન મીટર બરાબર શું થશે તો કે અહીંયા તે તમારે શું કરવાનું છે ઘન સેમી, તો ઘન એટલે 3 વખત બરાબર। તો અહીંયા જોઈ શકો છો કે આ 100 ગુણ્યા 100 અને ગુણ્યા મિત્રો 100 આવી ગયો જવાબ એકડો ને 6 મીંડા બરાબર। 2 અને 2 4 અને 2 6, તો 1 ઘન મીટર આનો ગુણાકાર તો એકડો છે એ બધાને ખબર જ છે। 1 ઘન મીટર એટલે મિત્રો શું થશે એકડો અને 6 મીંડા જે છે એને ખાસ નજરમાં રાખવાના, ભૂલવાના નથી બરોબર। ધ્યાન રાખજો, આમાં 5 મીંડા છે, આમાં 3 મીંડા છે, આમાં 4 મીંડા છે। યોગ્ય ઓપ્શન સી જે છે એ સાચું છે બરોબર। ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ। જોઈએ મિત્રો આજનું છેલ્લું અને અંતિમ ઉદાહરણ ભૂમિતિમાંથી કે એક ચતુષ્કોણની અંદર એક ખૂણો કાટખૂણો છે એની ગેરંટી છે બરાબર। આમાં કોઈ જ આકૃતિ નહીં દોરો તો મોઢે પણ જવાબ આપી શકો છો, પણ મારે તમને સમજાવવું છે આ તો કાટખૂણો છે એની મિત્રો ગેરંટી છે બરાબર। હવે શું કહે છે કે બીજો ખૂણો એક 110 છે, 110 એટલે આમ સેજ આમ બારો દોરજો એટલે 110 થઈ જશે બરાબર। માનો કે આટલું આપણે રાખીએ તો આને કહેવામાં આવે છે 110 છે, તો એમ કહે છે કે બાકી તો કેટલા વધ્યા 2 ખૂણા વધે છે આની અંદર બરાબર। તો આ પ્રત્યેક 2 ખૂણા જે છે એના માપ કેટલા હશે એવું કહે છે। તો અહીંયા રકમમાં એક શબ્દ રહી ગયો છે કે બાકીના 2 સમાન ખૂણા છે બરાબર। બાકીના 2 સમાનમાં એવું કહે છે કે પ્રત્યેકનું માપ કેટલું હશે। હા, એને શું કીધું કે આ ખૂણો ને આ ખૂણો સમાન છે તો જ આ પ્રશ્ન પૂછી શકાય, બાકી આ ખૂણાઓ નાના મોટા કોઈ પણ ઘણા બધા માપના હોઈ શકે છે। તો આ બેના માપ કેટલા છે તો દેશી હિસાબનો મિત્રો અહીંયા મામલો છે, બીજો આમાં કઈ ખાસ છે નહીં બરાબર। તો ચતુષ્કોણમાં ટોટલ કેટલા હોય તો કે 360 હોય, એમાંથી તમે આ બેનું તો જાણો છો કે 200 તો આ લઈ ગયા બરાબર। આ 200 આ બંને લઈ ગયા એને કાઢી નાખો તો અહીં વધ્યા કેટલા 160 વધ્યા। 160 માં કોનો ભાગ તો કે એક આ ભાઈનો ભાગ એક આ ભાઈનો ભાગ, આ બંને વસ્તુ સમાન છે તો આના 2 ટુકડા પાડી દો એટલે દરેકને કેટલા મળી રહ્યા છે તો કે 80 જે છે દરેકને મળે છે। નાનકડો એવો કોન્સેપ્ટ મિત્રો કહી શકાય છે બરાબર। તો મિત્રો સૌપ્રથમ તો તમે એ નક્કી કરી નાખજો કે તમે વર્ગ 2 કે વર્ગ 3 ની જો એક્ઝામ આપવાના હોય તો એની અંદર મિત્રો ઘણી બધી એક્ઝામો અઢળક એક્ઝામો આવી શકે છે બરાબર। અને આપણી ચેનલનો કોર્સ છે મિત્રો 100% વર્ગ 2 અને વર્ગ 3 માટેની તો હું ગેરંટી લઉં છું, અને જીપીએસસી વાળા માટે મિત્રો 80% ની ગેરંટી લઉં છું। 20% ની અંદર તમારે એક્સ્ટ્રા લેવલનું જે છે એ કરવું પડશે, જે હશે હું સ્પષ્ટ તમને કહીશ બરાબર। તો વર્ગ 2 અને 3 ની જો તમે તૈયારી કરતા હોય તો આ બધા જ લેવલોને ભૂલી જજો, અને ટોટલ પ્રકારની સિરીઝોમાં તલાટીની હોય તો કરી નાખજો, અને કોઈ પણ પ્રકારની સિરીઝ છે એ મિત્રો ખાસ તૈયાર કરશો તો એની અંદરથી તમામ પ્રકારની વાતો તમામ પ્રકારની પેટર્નો 100% આવી જવાની છે બરાબર। અને પછી જ્યારે તમે પેપર દેવા જશો ને એટલે તમને મિત્રો 100% યાદ આવશે કે આવા પ્રકારની પેટર્ન તો હું ક્યાંક જોઈ ગયો તો આવા પ્રકારની પેટર્ન તો ક્યાંક ભણેલો છું બરાબર। તો મિત્રો આ સંપૂર્ણ વસ્તુઓ જે છે એ એકદમ ઇઝીલી મળી રહે એના માટે આપણી એપ્લિકેશન છે, અને એપ્લિકેશનની અંદર ટોટલ મટીરિયલ જે છે મિત્રો ફ્રી મૂકેલું છે બરાબર। ટોટલ પ્રકારના વિડીયો જે છે ત્યાં ફ્રી જે છે મિત્રો મૂકેલા છે, તો એનો પૂરેપૂરો લાભ લેજો, તમારા મિત્રો જે છે એને પણ મિત્રો ખાસ તમે શેર કરતા રહેજો બરાબર। તો આવી જ રીતે મિત્રો મળશું ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયો જે છે એને શેર કરતા રહેવાનું છે, અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો મિત્રો વિના સંકોચે લાઈક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી, અને આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એની સાથે પણ જોડાયેલા રહેશો તો 100% તમને જલ્દી જે છે મિત્રો અપડેટ મળવાનું છે। મળીએ ફરીથી, ત્યાં સુધી જય હિન્દ। મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઈક આપશું, કેમ કે લાઈક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે। મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।